અને આજ દિવસ સુધી રાજનીતિ કેવા લોકોના હાથમાં હતી કે જેના દાદાય નેતા હોય, એના બાપાય નેતા હોય, એના છોકરાય નેતા હોય, એની વહુ નેતા હોય, એના ભત્રીજા નેતા હોય, એક ઘરમાં 1 કિલો નેતા હોય. આપણા હાથમાં શું આવે? ઝંડો, ખાલી પાર્ટીનો ઝંડો ફેરવા કરો, નેતા તો કે નેતાના છોકરા નેતા બને. દેશના ઇતિહાસમાં અરવિંદ કેજરીવાલ પહેલા એવા માણસ છે કે જેણે મારા તમારા જેવા સામાન્ય પરિવારના છોકરાઓને ધારાસભ્યો, સાંસદ સભ્યો બનાવવાનું ઊંચું કામ કર્યું છે. દોસ્તો, જોરદાર તાળીઓથી વધાવો એમને. હું એક પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે હમણાં નોકરી કરતો, 10 વર્ષ નથી થયા, 9 વર્ષ થયા. ચૈતરભાઈ વિસ્તરણ અધિકારી હતા. હવે કોન્સ્ટેબલ ને કે વિસ્તરણ અધિકારીને કોઈ ધારાસભ્ય બનવા દે? ચૂંટણીમાં ટિકિટ મારો ત્યાં ચાલુ ધારાસભ્યના ગુંડાઓ આવીને ઘરે આવીને ખોબા પાડી જાય, તું શેનો ટિકિટ માંગે છે? ટિકિટ ન માગી શકો તમે ભાજપ કે કોંગ્રેસના રાજમાં. દોસ્તો, અરવિંદ કેજરીવાલ પહેલા એવા વ્યક્તિ છે કે જેણે સામાન્ય માણસને પણ એ હિંમત આપી કે તમે પણ નેતા બની શકો છો, તમે પણ ગુજરાતનું સમાજનું સારું કરી શકો એમ છો, આવો તમને આમ આદમી પાર્ટીનું પ્લેટફોર્મ આપીએ.